પોરબંદર જિલ્લાના નવી બંદર ગામમાં લાલારામ સેવા દ્વારા માનવતાનો અનોખો સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ અને વિવિધ નાસ્તાની સામગ્રીનું વિતરણ કરાયું હતું. સેવા, સંવેદના અને સમર્પણ માટે જાણીતી લાલારામ સેવા દ્વારા નવી બંદર ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી ખાતે બાળકો માટે સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમુદ્ર કિનારે આવેલા ભાદરાય માતાજીના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને ભણતર માટે ઉપયોગી સ્કૂલ બેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, પેન્સિલ, સ્કેલ અને ઇરેઝર સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ મળતા જ બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. અનેક બાળકોએ નવી બેગ અને અન્ય સામગ્રી મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે કુલ 14 પ્રકારની નાસ્તાની વસ્તુઓ પણ પીરસવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો અને આંગણવાડીના બહેનોએ લાલારામ સેવાના સેવાકીય કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે છે. આ કાર્યક્રમના અંતે ભાદરાય માતાજીના આશીર્વાદ સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.